વરાછા પોલીસે વરાછા ઘનશ્યામનગર શેરી નંબર 6 સીને પોઈન્ટ મલ્ટીપ્લેક્સ વિડીયો સામે હીરાના કારખાનામાં ધાડ પાડવા માટે ભેગી થયેલી ટોળકીના 3 રીઢાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે પોલીસે જોઈ ભાગી છૂટેલા 4 રીઢાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા। વરાછા પોલીસને એવી બાતમી મળી હતી કે વરાછા ઘનશ્યામનગર શેરી નંબર 6 સીને પોઈન્ટ મલ્ટીપ્લેક્સ વિડીયો સામે આવેલ હીરાના કારખાનામાં ધાડ પાડવા માટે એક ટોળકી ભેગી થવાની છે। જે માહિતીના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી ત્યાંથી ધાડ પાડવા માટે આવેલા ગોવિંદા મકવાણા, પરેશ ખોખરા, જિગ્નેશ મકવાણા અને વિશાલ જાદવને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ગેસ સિલિન્ડર તથા ગેસ કટર અને છરીઓ પોલીસે કબજે કરી હતી। જ્યારે લૂંટનો પ્લાન બનાવનાર મુખ્ય આરોપી જગો ગોહેલ અને ભાવેશ તેના અન્ય મિત્રો સાથે ભાગી છૂટ્યા હતા। હાલ પોલીસે ચારેય લૂંટારોની ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર સહિત ભાગી છૂટેલા તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં થયેલા હીરાના કારખાનામાં 80 લાખની ઘરફોડી બાબતે તપાસ કરતા પોલીસને બાતમી મળેલી કે અમુક ઇસમો ઘનશ્યામનગર શેરી નંબર 6માં ધાડ પાડવાની તૈયારીમાં હતા। આ બાબતે પોલીસે છટકું ગોઠવીને ઘનશ્યામનગર શેરી નંબર 6માં પેટ્રોલિંગ દરમિયાન 6 ઇસમો હતા, જેમાંથી 2 ભાગી ગયા છે અને 4ની ધરપકડ કરેલી છે। આની સાથે પોલીસે એક ગેસની બોટલ, એક ગેસ કટર, એક ઓક્સિજન બોટલ, 2 સ્ક્રૂડ્રાઈવર, એક પકડ, 2 છરીઓ, 2 એક્ઝોબ્લેડ અને એક વેલ્ડિંગ કરવાના ચશ્મા આ મુદ્દામાલ સાથે કુલ 4 ઇસમો પકડી પાડેલા છે। 2 ભાગી ગયેલા છે। તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે 2 અન્ય ઇસમો પણ આ કાવતરાની અંદર સામેલ છે। સરકાર તરફે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આરોપીઓની અત્યારે પૂછતાછ ચાલુ છે, જેમાં આ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે।